ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળભાઈ બેરાએ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં મંત્રી મુળભાઈ બેરાએ જણાવ્યું હતું કે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે। યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2017થી કલા મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ શક્તિઓ થકી ઓળખ ઊભી કરવાનો મોકો મળ્યો છે। પરંપરાગત રીતે ગ્રામ્ય કક્ષાએ રહેલી સંસ્કૃતિ જાળવી રાખનારા લોકો તેમજ વિવિધ મેળાઓના આયોજનમાં સરકાર પણ સહભાગી થઈ છે। આપણા પરંપરાગત મેળાઓમાં કલાકારો દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવે છે। રાજ્યમાં અનેક સ્થળો જેવા કે ચોટીલા, ડાકોર, સોમનાથ, શામળાજી, મોઢેરા, અંબાજીમાં કલા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે। વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજન થકી ગુજરાતની સંસ્કૃતિને નવી ઓળખ મળી છે। કળા અને વારસાનું જતન કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે। ગુજરાત વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે, તેની સાથે સાથે વિરાસત જાળવી રાખવા માટે પણ સરકાર દ્વારા અનેક યોજનાઓ હાથ ધરવામાં આવ્યા છે। ઐતિહાસિક સંસ્કૃતિને ઉજાગર કરતું જામનગર છોટી કાશીનું બિરુદ ધરાવે છે। અહીં યોજવામાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ 30 જેટલી કૃતિઓ, જેમાં રાસ, ગરબા, સામૂહિક કૃતિઓ, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, લગ્ન ગીત, સાંસ્કૃતિક નૃત્યો, લોકગીત, દુહા, છંદ, ચોપાઈ વગેરેમાં ભાગ લેનાર સ્પર્ધકોને મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી। વિજેતા ટીમો રાજ્ય કક્ષાના પ્રોગ્રામમાં ભાગ લેશે। કલા, ઉપાસના અને સરસ્વતી સાધનામાં પોતાનું જીવન સમર્પિત કરનારા નિર્ણાયકોને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 8 જિલ્લાઓમાં, જેમાં જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરની ટીમોએ ભાગ લીધો છે। વિવિધ સ્પર્ધાઓનું આયોજન જામનગરના ટાઉન હોલ ઉપરાંત ઓસવાડ ઇંગ્લિશ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગડચર, ધારાસભ્ય રીવાબા જાડેજા, કલેક્ટર કેતન ઠક્કર, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડીએન ઝાલા, પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ ભરતભાઈ પરમાર, એચએમ વાળા, વિશાલભાઈ રામાણી, જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણ, શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ અંગે કેબિનેટ મંત્રી મુળભાઈ બેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કળા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહાનગરોમાંથી આજે કલાકારો છે એ પોતા જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેને સ્પર્ધામાં પહેલા, બીજા, ત્રીજા ક્રમે આવ્યા છે એવા કલાકારો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ રીતે ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। આજના આ કાર્યક્રમમાં જે નિર્ણાયકો અને અલગ અલગ જે શાળાઓ છે એની પણ ભાગ લીધો છે। અલગ અલગ કળા ક્ષેત્રના જે કલાકારો છે એ પોતે પણ અહીંયા આજે ભાગ લઈ રહ્યા છે। 4 દિવસનો આ કલા મહાકુંભ 2025નું પ્રદેશ કક્ષાનું આયોજન આ વખતે જામનગરમાં કરવામાં આવ્યું છે। હમણાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમ 4 દિવસ સુધી અહીંયા ચાલશે અને એમાંથી પહેલો, બીજો, ત્રીજો ક્રમ આવશે એ ગુજરાત રાજ્ય કક્ષાનો જે કલા મહાકુંભ છે ત્યાં એ ભાગ લેવા માટે જે ગ્રુપ છે એ જશે। એટલે ખૂબ સરસ રીતે કલા મહાકુંભનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। અહીંના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારીઓની ઉપસ્થિતિમાં હમણાં જ કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્ર છે એ પૂરું કરવામાં આવ્યું છે।